શું નામ છે ભાઈ તમારું? હર્ષદભાઈ. હર્ષદભાઈ. આપનું? અલ્તાફભાઈ. અલ્તાફભાઈ. આપનું? ઇરફાનભાઈ. ઇરફાનભાઈ. આપનું ભાઈ શું નામ છે? સાજિદભાઈ. સજિદભાઈ. આપનું? વિમલભાઈ. અને આપનું? વાજિદભાઈ. વિમલભાઈ, આજનું જમણવાર તમારા તરફથી છે, તો કઈ રીતે આપને એવી પ્રેરણા મળી કે બધા જ પ્રભુજીઓ માટે ભોજન પ્રસાદનું આયોજન કર્યું છે? એવું છે કે આમ શોખ છો કે ભાઈ જમાડીએ એમ આપણે શું વાત છે, થોડીક સેવા કરીએ એમ. વાહ ભાઈ વાહ. તો ક્યાંથી આવો છો વિમલભાઈ? હોવાથી આજે સહપરિવાર આવ્યા છો એમ ને? હા, તો કેવું લાગી રહ્યું છે તમને? મજા આવી આપણને. મજા આવી ને? આવીને અમને થોડીક મજા આવી આપણને કે નહીં કર્યા જવું છે. અમારા પ્રભુજીઓ, એમનો પ્રેમ, બધા ગુડ છે. પછી આશ્રમમાં અંદર આંટો માર્યો, વિઝિટ કરી તમે? આશ્રમની અંદર કોઈ ફેરફાર કરવાની જરૂર ક્યાંય? નહીં, બહુ એકદમ ફર્સ્ટ ક્લાસ છે. ફર્સ્ટ ક્લાસ છે ને? વાહ ભાઈ વાહ, થેન્ક યુ. શું કહેશો ભાઈ, તમારું શું કહેવું છે? વ્યવસાયિક કામ છે બરોબર. થેન્ક યુ. આપનું શું કહેવું છે ભાઈ? બધા અમને આ પ્રભુજીને જમાડી બહુ આનંદ થાય છે. આનંદ થાય છે ને? વાહ ભાઈ વાહ. અને આપનું શું કહેવું છે ભાઈ? બસ આપણી એક તમન્ના હતી કે જમણવા જવા આપણા પ્રભુજીને, હા હા, એ માટે જ આવ્યા છે ખાસ. વાહ ભાઈ, તમારી તમન્ના આજ પૂરી થઈ ગઈ ને? હા, પણ પૂરી થઈ ગયા. વાહ ભાઈ વાહ. તો દોસ્તો, અહીંયા આપણા બધા જ પ્રભુજી 1 by 1 જેમ કહેવાય કે શિસ્તતાની સાથે ભોજન પ્રસાદ જે છે ગ્રહણ કરી રહ્યા છે. અને તમે પણ જો કોઈ પણ પ્રસંગ નિમિત્તે આપણા સોશિયલ મીડિયા આશ્રમની અંદર ભોજન પ્રસાદ દેવા માંગતા હો તો નીચે કોન્ટેક નંબર આપ્યો છે, જરૂરથી જરૂર કોન્ટેક કરજો. જય હિન્દ, જય ભારત.